નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, લોકરક્ષકના નવા આરઆરની જે રાહ જોઈને તમામ ઉમેદવારો બેઠા હતા, તો મિત્રો લોકરક્ષકનો નવો આરઆર એટલે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સની છે જાહેરાત છે કરી દેવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે છે આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો કે આમાં ક્યાં ક્યાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં તમે જોઈ શકો છો કે લોકરક્ષકના વિવિધ સર્વજ્ઞોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં છે ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવામાં આવતી જે શારીરિક કસોટી છે એટલે કે દોડની જે પરીક્ષા છે તે ફક્ત હવે તમારે નિયત સમય એટલે કે 25 મિનિટની અંદર તમારે છે પૂર્ણ કરવાની રહેશે। તેમાં કોઈ ગુણ તમને આપવામાં આવશે નહીં, તમારે ફક્ત છે પાસ જ કરવાની રહેશે। તેમાં કોઈ પણ પ્રકારના ગુણ લેવાની જરૂર રહેતી નથી। 25 મિનિટની અંદર તમારે છે તમારી દોડ છે તે પૂર્ણ કરશો એટલે તમે પાસ ગણાશો। ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને છે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, એટલે કે તમે શારીરિક કસોટીમાં 25 મિનિટની અંદર પાસ કરી લેશો તો તમને છે તમારે લેખિત પરીક્ષા આપવા દેવામાં આવશે। અહીં મિત્રો લેખિત પરીક્ષાની વાત કરીએ તો પહેલાં 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણની છે ટેસ્ટ તમારે દેવાની રહેશે। પહેલાં 100 ગુણની હતી, હવે તે ડબલ કરી દેવામાં આવી છે અને 200 ગુણની છે તમારે MCQ ટેસ્ટ છે તે જે આપવાની રહેશે, જેમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ગુણ લેવા ફરજિયાત છે તે રહેલા છે। આ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે છે વધારાના ગુણ પણ છે તે આપવામાં આવશે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે છે રાજ્ય સરકારે છે લોકરક્ષકના વિવિધ સર્વજ્ઞોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં આ મહત્વપૂર્ણ ફેરફાર છે કરવામાં આવ્યો છે, જેમાં દોડના ગુણ છે આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે। આપણે જે અગાઉ કહ્યું તે મુજબ છે તે રહેલું છે। અગાઉની પરીક્ષામાં મિત્રો આપણે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને છે 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણની 3 કલાકની ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પેપર છે ભાગ 1 અને ભાગ A અને ભાગ B એમ 2 પ્રકારના ભાગ તમારે છે પાસ કરવાના રહેશે, જેમાં ટોટલ તમારે છે 40% ગુણ છે લેવા ફરજિયાત રહેલા છે। જૂની પરીક્ષાના નિયમોમાં મિત્રો સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ ચેક જેવા વિષયોને રદ કરી નીચે મુજબના વિષયો છે તે રાખવામાં આવ્યા છે। આ પ્રમાણે મિત્રો સિલેબસ રહેલો છે। સિલેબસમાં આપણે જોઈએ તો આમાં પાર્ટ A છે, તો પાર્ટ એમાં રિઝનિંગમાં 30 ગુણ છે, ગણિતના 30 ગુણ છે અને ગુજરાતી જે કોમ્પરેસિવ ઇન ગુજરાતી લેંગ્વેજના 20 ગુણ છે। આમ 80 માર્કનો છે પાર્ટ A છે। પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ B છે જે બંધારણના 30 ગુણ છે, કરંટ અફેર્સ છે, જે સાયન્સ છે અને જનરલ નોલેજના 40 ગુણ છે। ત્યારબાદ છે હિસ્ટ્રી છે, પછી સાંસ્કૃતિક વારસો છે અને ભૂગોળ ગુજરાત અને ભારતનું 3 પૂછવામાં આવશે, જેના 50 ગુણ છે। આમ ટોટલ પાર્ટ B છે 120 ગુણનો રહેલો છે। ટોટલ 200 ગુણનું છે તમારે પેપર જે દેવાનું રહેશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B કુલ મળીને 200 ગુણ છે, તેમાંથી તમારે 40% ગુણ છે મેળવવાના રહેશે। આના આધારે તમારું છે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને તમે છે જે તમે નોકરી ઉપર લાગી શકો। તો આ પ્રમાણે છે નવા આરઆરમાં મિત્રો છે ફેરફાર કરવામાં આવ્યા છે। તો જે પણ ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા તેના માટે છે એક આ સારા સમાચાર છે તે આવ્યા છે।